નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો અત્યાર સુધી તો અત્યારે આપણે આજના રોજ તમારા માટે એક નવી ઇન્ફોર્મેશન અને નવી એક માહિતી લઈને આવી રહ્યા છીએ. એટલે કે તમારા માટે ઇમ્પોર્ટન્ટ એક નવો વિડીયો લઈને આવી રહ્યા છીએ. ઘણા બધા સ્ટુડન્ટ એવા છે જે બાઇક લઈને જતા હશે, કોલેજે અથવા તો ગમે ત્યાં જવું હોય તો બાઇક લઈને જતા હોય છે, અને એની એજ પણ પૂરી થઈ ગઈ છે 18 જેટલી, અને એની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નહીં હોય અત્યાર સુધી. લગભગ કોઈ કઢાવ્યું જ નહીં, મને ખબર છે ત્યાં સુધી. અને અત્યારે તો ખબર જ છે, આપણે જામનગર જિલ્લામાં અને બધી જગ્યાએ સરકારી જે આપણે જગ્યા છે ત્યાં ચેકિંગ વધારે ચાલુ છે. તો લાયસન્સ જો ના કઢાવ્યું હોય તો આપણે કઢાવવું જરૂરી બની રહ્યું છે. તો એના માટે તમારે આરટીઓ ના અને એના બધાના ધક્કા ખાવા હોતા રહીએ છે. તો એના માટે આપણે ડ્રાઇવિંગ લાયસન્સ કઈ રીતે ઓનલાઈન ફોર્મ એનું ભરવું અને કઈ રીતે એની સિમ્પલ ને ઇઝી સ્ટેપ છે તે બધી માહિતી આજ તમારા માટે તમને શેર કરવાનો છું. તો તમારે ડ્રાઇવિંગ લાયસન્સનું ફોર્મ ભરવું હોય ને તો સૌથી પહેલા તો તમારે પરિવહન નામની વેબસાઇટમાં જવું જોઈશે, બરાબર. અને એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એ તમને જણાવી દઉં. આપણે પૂરી પ્રોસેસ ઓનલાઈન છે, ખાલી તમારે 2 ધક્કા આરટીઓ થશે. એક પેલા તમે ગમે તમારી પોતાની કોલેજમાં એપ્લાય કરી શકો છો. અત્યારે સરકારી કોલેજ છે, સરકારી આઈટીઆઈ છે, બધી જગ્યાએ તમે ઓનલાઈન ટેસ્ટ આપી શકો છો, જે એક્ઝામ છે તે. અને ઘણા બધા એવા રાજ્યો છે જ્યાં તમે ઓનલાઈન ટેસ્ટ ઘરે બેઠા પણ આપી શકો છો. આપણા ગુજરાત રાજ્યમાં આ સુવિધા ઉપલબ્ધ નથી, એટલે આપણે ગુજરાતી જ છીએ. તો આપણે જાજા ભાગના સ્ટુડન્ટ ગુજરાતી છે. જો કોઈ બહારના હોય, બરાબર, તો અહીંયા રહેતા હોય ને એ આપણો વિડીયો જોતા હોય તો એના માટે ભાઈ અવેલેબલ હશે એના રાજ્યમાં, તો તમે જોઈ શકો છો તેમાં. બરાબર, તમે મને જણાવજો તો એના ઉપર આપણે નોખો વિડીયો બનાવશું. કેમ કે આપણા કોઈ સ્ટુડન્ટ કે એવા બીજા કોઈ નથી કે બહારના રાજ્યના હોય તો એના આપણે રેફરન્સમાં એનું ફોર્મ ભરીએ, બરાબર. ગુજરાતના જે ભાઈ છે એનું આપણે એક ફોર્મ ભરવાના છીએ, અને એની ટેસ્ટ પણ આરટીઓ અથવા તો આઈટીઆઈ અથવા તો પોલિટેકનિક આપણી છે તેમાં પણ દેવાની રહેશે, બરાબર. એની જે એક્ઝામ હોય છે એમસીક્યુ ની 15 એમસીક્યુ હોય છે, એમાંથી તમારે 11 કાં એટલા 10 જેટલા સાચા પડવા જોઈએ, બરાબર. ને ઓનલાઈન કોમ્પ્યુટરમાં ટીક કરવાના હોય છે, બરાબર. તો તે બધી આપણે ઇન્ફોર્મેશન વન બાય વન તમને સમજાવતો જાઉં. તો સૌથી પહેલા તો આજે આપણે લર્નિંગ લાયસન્સનું ફોર્મ ભરવાના છીએ, બરાબર. તો ત્યાર પછી એના મહિનાથી પછી અથવા તો દોઢક મહિના પછી આપણે એનું પાકા લાયસન્સનું ફોર્મ ભરશે. અત્યારે આપણે ખાલી લર્નિંગ લાયસન્સનું ભરીએ છીએ, બરાબર. આનો પાર્ટ 2 આવશે, એમાં આપણે તો આ લર્નિંગ લાયસન્સનો વિડીયો છે એમ સમજી લ્યો. અને પછીનો જે વિડીયો આવશે હેવી લાયસન્સ માટે હોય છે. તો તમારે લર્નિંગ લાયસન્સનું ફોર્મ ભરવા માટે એક આધાર કાર્ડ જોશે, એક તમારું 10માનું સર્ટી જોશે, બરાબર. અને સર્ટી ના આપવું હોય તો એના રેફરન્સમાં તમે વોટર આઈડી કાર્ડ પણ આપી શકો છો એજ પ્રૂફ માટે. અને તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે, જેની સાઇઝ 20 કેબીની હોવી જોઈએ. અને સહી જોશે તમારી, એની પણ સાઇઝ 20 કેબીની હોવી જોઈએ, બરોબર. આ બે ઇમેજમાં જોશે. અને બાકી આધાર કાર્ડ અને વોટર આઈડી અથવા તો તમે સર્ટી રાખો તો એ પીડીએફ ફોર્મેટમાં જોશે. તો આપણે હવે બધી ઇન્ફોર્મેશન તમને આપી દીધી છે, જે જે તમારા માટે જરૂરી હતી. તો આપણે હવે આગળ વધીએ. તમારે કોઈ પણ એનું ફોર્મ ભરવા માટે કોઈ પણ એક બ્રાઉઝરની અંદર જવાનું રહેશે. ત્યાં તમારે સર્ચ કરવાનું રહેશે, પરિવહન સર્ચ કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ આવી જશે. અહીંયા લખેલ જ છે ડ્રાઇવિંગ લાયસન્સ, અથવા તો આની અંદર જે હોમ પેજની અંદર જે ડ્રાઇવિંગ લાયસન્સનો સ્લોટ ગોતી શકો. આપણે અત્યારે ડ્રાઇવિંગ લાયસન્સ ડાયરેક્ટ ક્લિક કરી દઈએ છીએ. થોડીક વેબસાઇટ લોડિંગ લે છે, ત્યાં સુધી આપણે રાહ જોઈએ. તો વેબસાઇટ લોડિંગ લેશે એટલે આ રીતના ઇન્ટરફેસ જોવા મળી જશે તમારે. પછી અહીંયા આપણે આટલા ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે. એમાં તમારે અહીંયા ઓનલાઈન સર્વિસીસ લખેલ છે ને, એમાં ક્લિક કરવાનું રહેશે. એટલે કે એની પર જવાનું રહેશે, ક્લિક નહીં કરવાનું હોય. પછી અહીંયા લખેલ છે ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસીસ, એની પર ક્લિક કરશો તો થોડુંક પેજ લોડિંગ લેશે ને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળી જશે. પછી અહીંથી તમારે જે રાજ્ય હોય એ સિલેક્ટ કરી લેવાનું. ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા ગુજરાતના છે, તો ગુજરાત સિલેક્ટ કરશે આપણે. અને આપણા ગુજરાતના એક ભાઈ છે એનું જ ફોર્મ ભરવાના છે, મેં પહેલા જ તમને કીધું. હવે અહીંથી આપણે એપ્લાય ફોર લર્નિંગ લાયસન્સ, અહીંયા ઘણા બધા તમને ઓપ્શન જોવા મળે છે. આપણે બધા ઓપ્શનનો ઉપયોગ નથી કરતા, આપણે આગળ પછી જોશું. અત્યારે એપ્લાય ફોર લર્નિંગ લાયસન્સ એ ક્લિક કરશે, બરાબર. એટલે વેબસાઇટ થોડીક લોડિંગ લેશે, અને ત્યારબાદ આ રીતનો ઇન્ટરફેસ જોવા મળી જશે. અહીંયા તમને ડોક્યુમેન્ટનું લિસ્ટ અને કી પ્રોસેસ છે લખેલ આવી જશે. ફિલ એપ્લિકેશન ડિટેલ, એટલે ફોર્મ ભરવું જોશે. અપલોડ ડોક્યુમેન્ટ, પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. પછી ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના છે. એલએલ સ્લોટ એટલે લર્નિંગ લાયસન્સની ટેસ્ટ દેવા જવાની છે, એનો સ્લોટ બુક કરવાનો છે. પછી ફી ભરવાની રહેશે 1350 રૂપિયા. 4 વ્હીલ 2 વ્હીલ જો બેનું કરતા હો, અથવા તમે જો બાઇકનું કરતા હો તો એની ઓછી ફીસ હશે, અથવા ખાલી 4 વ્હીલનું કરતા હોય એની અલગ હશે, બરાબર. બધી અલગ અલગ હોય છે. વેરીફાઈ ધ પેમેન્ટ સ્ટેટસ એટલે પેમેન્ટ વેરીફાઈ થશે ત્યારબાદ તમારે બધા ફોર્મની બધા ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢવાની રહેશે, જે આપણે ભરી રહ્યા છે, બરાબર. આપણે અત્યારે કન્ટિન્યુ કરશે.
આ રીતનું ખુલી જશે, બરાબર. ત્યારબાદ તમારે અહીંયા જનરલ છે સિલેક્ટ, તે એમનેમ રહેવા દેવાનું છે. ત્યારબાદ અહીંયા આપણે જે પેલો ઓપ્શન છે, બરાબર, તે એમનેમ રાખી દેવાનું. એટલે કે આ ટૂંકમાં એમ કહેવા માંગે છે કે તમારી પાસે કોઈ પણ પ્રકારનું લાયસન્સ નથી, અથવા તો આપણે લર્નિંગ લાયસન્સ પણ નથી, જે ઇન્ડિયા તરફથી ઇસ્યુ કરવામાં આવે છે, બરાબર. અને અહીંયા બીજો ઓપ્શન એમ કહેવા માંગે છે કે તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે. ત્રીજો ઓપ્શન એમ કહેવા માંગે છે કે તમારી પાસે લર્નિંગ લાયસન્સ છે, બરાબર. હવે આમાં આપણે કંઈ કરવાનું નથી, આમાં પેલો રહેવા દેવાનો છે, આમાં પણ તેનો તે જ રહેવા દેવાનો છે. ત્યારબાદ અહીંયા સિલેક્ટમાં તમારે કયો આરટીઓ લાગુ પડે છે, ક્યાંથી તમે ટ્રાય દેવા માંગો છો, બરાબર, તે સિલેક્ટ કરવાનું છે. આપણે જામનગરથી ટ્રાય દેવા માંગીએ છીએ. આપણે આમાં GJ10 ગોતી લઈએ. જામનગર આ રહ્યું, બરાબર, GJ10 જામનગર. તો અહીંથી તમારા આરટીઓની લિસ્ટ આવી જશે, જે તમારા જિલ્લાની અથવા તો તમે જે સિલેક્ટ કર્યું હશે જિલ્લો, તેની અંદર રહેશે તેવું આવી જશે. અહીંયા જો તમને જોવા મળી જશે ITI બધી છે, તેમાં પણ તમે ટ્રાય દઈ શકો છો. ગવર્મેન્ટ પોલિટેકનિક એટલે કે આપણી ડિપ્લોમાની કોલેજ છે, તેમાં પણ તમે ટ્રાય દઈ શકો છો. તો અત્યારે આપણે ITI જામનગર છે તેમાં ટ્રાય દેવાના છીએ. તો તે સિલેક્ટ કરશું, ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે પેજ થોડુંક લોડિંગ લેશે આ રીતનું, બરાબર. ત્યારબાદ અહીંયા તમારા મોબાઈલ નંબર દાખલ કરવાના છે. અહીંયા કેપ્ચા કોડ આપેલો છે તે દાખલ કરવાનો છે. ત્યારબાદ તમારે જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે. તો તમારા ફોનની અંદર એક ઓટીપી આવી જશે, તે તમારે દાખલ કરીને ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે પર્સનલ ઇસ્યુ ના થાય કોઈના નંબરનો, એટલે આપણે નંબર હમણાં બતાડશી નહીં, બરાબર. તો આપણે આગળ ડિટેલ ભરીને ત્યારબાદ આગળ મળીએ. અહીંયા ઘણી વાર એવું ઈસ્યુ તમને જોવા મળશે. એક વસ્તુ તમને કહેતા ભૂલી ગયો હતો, એટલે ફરીથી આવી ગયો છું. અહીંયા કેપ્ચા કોડ ઇનવેલિડ બતાવશે, એવું એરર આવી શકે છે, બરાબર. તો 2-3 વાર ટ્રાય કરવાની, એટલે થઈ જશે, બરાબર. મારે પણ હમણાં આવ્યું હતું, એટલે તમને કહી દઉં એકવાર, બરાબર. હવે આગળ જોઈએ. ઓટીપી પર ક્લિક કર્યા બાદ તમે ઓટીપી દાખલ કરશો, એટલે કે આ રીતનું તમારે ઇન્ટરફેસ આવી જશે. ને ત્યારબાદ તમારે ઓટીપી દાખલ કરી કેપ્ચા કોડ દાખલ કરી ત્યારબાદ તમારે સબમિટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે. જો મેં તમને કહ્યું હતું ને કે આપણે કેપ્ચા કોડનું એરર આવી શકે છે. તો આ રીતે આવે તો ફરીથી તમારે એકવાર સરખી રીતે કેપ્ચા કોડ દાખલ કરી દેવાનો રહેશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ સબમિટ ઉપર ફરીથી ક્લિક કરશો એટલે વરી આવું એરર આવી જશે. તો આપણે હું આને આખું સબમિટ કરી દઉં છું, ત્યારબાદ આપણે આગળ મળીએ, કેમ કે આમાં વાર લાગશે થોડી. કઈ રીતના તમારે પણ આવે તો ટ્રાય કરવાની છે 2-3 વાર. તો હવે આપણે આગળ આવી ગયા. જે ઓટીપી બધું નાખી દીધું, ઈસુ જે આવતું હતું એ સોલ્વ થઈ ગયું. એમાં મારે એક પાછું ઈસુ આવી ગયું હતું. ઘણી વાર કેપ્ચા કોડ નાખીને ટ્રાય કરી ના આવ્યા, એમાં ઓટીપી નો જે ટાઈમ લિમિટ હોય એ પૂરી થઈ ગઈ હતી, બરાબર. તો એ પણ આવી ગયું. તો રીસેન્ટ ઓટીપી પર ક્લિક કરી પાછા ઓટીપી માંગીને પાછા કેપ્ચા કોડ નાખીને એ કર્યું, ત્યારે આ લોગિન થયું છે, બરાબર. એટલે તમારે પણ આવું ઈસુ આવે તો તમારે આ રીતે કરવું હોય તો કરવા થાય. એટલે મેં તમને એકવાર જણાવી દીધું, જે થયું હતું એ રેકોર્ડ તો ના થયું, પણ તમને બતાવી દઉં છું, બરાબર. હવે અહીંથી આ રીતનું ફોર્મ આખું ખુલી જશે. હવે તમારે અહીંથી શું કરવાનું છે, તમારો આરટીઓ જે હોય તે સિલેક્ટ કરી લેવાનો રહેશે. અહીંથી એક જ આવશે લગભગ, તો વધારે આવે તો તમારે જે રાખવું હોય તે સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા તમારે તમારું નામ એટલે કે સરનેમ દાખલ કરવાનું રહેશે. અહીંયા તમારું નામ લખવાનું રહેશે, બરાબર. અને ત્યારબાદ અહીંયા તમારા ફાધરનું સરનેમ, અને ત્યારબાદ અહીંયા તમારા ફાધરનું નામ દાખલ કરવાનું, બરાબર. અહીંયા તમારે ફાધરનું નામ દાખલ કરવાનું રહેશે. તો હું પણ દાખલ કરી દઉં છું. ફાધરનું, હસબન્ડનું, તમને જે લાગુ પડતું હોય તે તમે દાખલ કરી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો. જાજા ભાગનાઓને તો ફાધરનું જ આવતું હોય છે, પણ કોઈ લેડીઝ ફોર્મ ભરતા હોય તો જો મેરેજ થઈ ગઈ હોય તેના હસબન્ડનું નામ અહીંયા દાખલ કરવાનું રહેશે. અહીંયા તમારે રિલેશન સિલેક્ટ કરવાનું છે. ફાધર છે, મધર છે, હસબન્ડ છે, ગાર્ડિયન, બરાબર. તો આપણે અહીંયા ફાધર સિલેક્ટ કરી દઈશું, કેમ કે ફાધરનું નામ દાખલ કર્યું છે. અહીંયા તમારું નામ લખાલ આવી જશે, તે તમારા લાયસન્સમાં પ્રિન્ટ થઈને આવશે. અહીંથી તમારે તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું છે, બરાબર. ત્યારબાદ અહીંયા તમારી બર્થ ડેટ દાખલ કરશો, એટલે અહીંયા તમારી ડેટ ઓફ બર્થ મતલબ કે એજ તમારી છે તે ઓટોમેટિક આવી જશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે અહીંયા આપણે આપણી નાખી દઈએ છીએ. અહીંથી સિલેક્ટ કરવી જશે, સોરી, આપણે દાખલ કરશે તો નહીં ચાલે. તો અહીંથી આપણે ડેટા ઇઝ ઇન અ વેલિડ ફોર્મેટ, ઓકે. તો અહીંથી આપણે 1981 સિલેક્ટ કરી લઈએ. જે આપણી ડેટ ઓફ બર્થ છે, બરાબર. જે ફોર્મ ભરતા હોય તેની ડેટ ઓફ બર્થ હોય તે સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ અહીંયા તમારે આખું અહીંયા એજ આવી જશે, બરાબર, જેટલી છે એટલી. ત્યારબાદ તમારી પ્લેસ અહીંયા ડેટ ઓફ બર્થ ક્યાં તમારો થયો છે, બરાબર, બર્થ ડેટ ક્યાં, મતલબ કે
તમારો જન્મ ક્યાં થયો છે તે તમારે અહીંયા દાખલ કરવાનું રહેશે. જો તમારે નાખવું હોય તો ફરજિયાત નથી. સ્ટાર વાળું છે તે ફરજિયાત છે. આપણે ગમે ત્યારે ફોર્મ ભરતા ત્યારે તમારે જોઈ લેવાનું. બ્લડ ગ્રુપ ખબર હોય તો તમે દાખલ કરી શકો છો, વરના તમે આમનામ રાખી શકો છો. બરાબર. આ પણ આ આપણે ફરજિયાત નાખવું જોશે. એટલે કે તમે 10મા પછી કંઈ કરાર હોય તો આ, અથવા તો 10th પાસ આઉટ હોય તો આ, ડિપ્લોમા કે એવું કંઈ કરતા હો તો તમારે બરાબર આ રીતે દાખલ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા તમારા મોબાઈલ નંબર, ત્યારબાદ ઇમરજન્સી માટે તમારા નંબર દાખલ કરવા હોય તો કરી શકો છો, નકર છોડી શકો છો. અને ઈમેલ આઈડી, મોબાઈલ નંબર દાખલ કરવા હોય તો કરી શકો, નકર એમને છોડી શકો. ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ નીચે આવી જઈએ એટલે કે અહીંયા એડ્રેસ દાખલ કરવાનો છે આપણે ગુજરાત. પછી તમારો જે જિલ્લો હોય એ જામનગર, ત્યારબાદ તાલુકો અને તમારું જે ગામ હોય તો એ તમારે દાખલ કરવાનું છે. અથવા સિટીમાં રહેતા હોય તો તમારે એ પ્રમાણે દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ બાકી ડિટેલ એમનું ભરાઈને આવી જશે. અને તમારા હોમના નંબર ને બધું ખબર હોય તો તમે દાખલ કરી શકો છો. તમે કેટલા વર્ષથી એડ્રેસ ઉપર રહ્યો છો, મહિના, વર્ષ તે તમારે દાખલ કરવું હોય તો કરી શકો છો. સ્ટાર નથી એટલે ફરજિયાત નથી. ત્યારબાદ તમારે અને આની પર ક્લિક કરવાનું રહેશે એટલે કે બે એડ્રેસ સેમ છે. બરાબર. ત્યારબાદ આની પર ક્લિક કરશો એટલે આ રીતના બે સેમ છે એડ્રેસ, એટલે બેમાં ફિલ થઈ જશે ઓટોમેટિકલી. અને જોઈ લેજો એકવાર કંઈ ખાનું મિસમેચ થઈ ગયું ને, કેમ કે એમાં ઘણી વાર આપણે દાખલ કરી દઈએ છીએ. અને ત્યારબાદ તમારે હવે કેની કેની લાયસન્સ કઢાવવા છે તે દાખલ કરવાના છે. હવે મોટરસાયકલ વિથઆઉટ ગિયર, એનો મતલબ કે તમારે એક્ટિવાનું લાયસન્સ કઢાવવું હોય તો મોટરસાયકલ વિથ ગિયર એની પર ક્લિક કરવાનું. મારે કઢાવવું છે એટલે આ એરો ઉપર ક્લિક કરશો એટલે આ બાજુ પાછું આવી જશે. અને જો તમારે ભૂલથી સિલેક્ટ થઈ ગયું હોય તો આ એરો ઉપર ક્લિક કરશો એટલે પાછું હતું અહીંયા આવી જશે. મોટરસાયકલ વિથ ગિયર એ એક રાખવું છે. તમારે ફોર વ્હીલ નું પણ કઢાવવું છે એટલે કે લાઇટ મોટર વ્હીકલ, બરાબર, LMV, બરાબર, તેને પણ બાજુ લઈ લઉં છું એટલે ફોર વ્હીલ ટુ વ્હીલ બેનું કઢવું છું. ત્યારબાદ તમારે આ સેલ્ફ જે ફોર્મ છે, આ ફોર્મ નંબર 1 તે ભરવાનું રહેશે. અને આમાં હું જેમ ટીક કરું છું તેમ જ કરજો, કઈ અલગ કરશો તો નહીં થાય. એટલે કે પહેલામાં યસ, બીજામાં એટલે કે બીજામાં યસ કરવાનું છે, બાકી બધામાં નો નો કરી દેવાનું રહેશે. તમે જો કઈ એમાં અલગ કરશો તો તમારું ફોર્મ જ આગળ નહીં વધે. ત્યારબાદ અહીંયા ચોરસ બોક્સ ઉપર ક્લિક કરી સબમિટના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું આ ફોર્મ ઓટોમેટિકલી થઈ જશે. અને અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે આ ઓપ્શનને નો કરી દેવાનો રહેશે. તમે જો ડ્રાઇવિંગ સ્કૂલમાંથી કંઈ કરતા હોય એપ્લાય, તો અહીંયા ક્લિક કરીને એનું એડ્રેસ પણ દાખલ કરવાનું રહેશે. હું મારી પોતે કરું છું, જાતે કરું છું, એટલે હું એવું કંઈ દાખલ કરતો નથી. ત્યારબાદ તમારે અહીંયા ક્યુ એટલે કે કેપ્ચા કોડ દાખલ કરવાનો છે. હું પણ દાખલ કરું છું અને ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે આ રીતનું આવી જશે. તમારે ઓકે કરી દેવાનું છે. ને ત્યારબાદ અહીંયા પણ ઓકે કરી દેવાનું છે. એટલે આ રીતનું ઇન્ટરફેસ તમારે આવી જશે. તો તમારે આની પ્રિન્ટ આઉટ લેવી હોય તો તમે લઈ શકો છો. હું પણ આની એક પ્રિન્ટ આઉટ લઈ લઉં છું એટલે આગળ મારે કંઈ ઈસુ આવે નહીં. રેડી. ફાસ્ટ ઇવેન્ટ, એક મિનિટ આની પ્રિન્ટ આઉટ લઈ લઉં છું પછી આગળ જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, મેં એની પ્રિન્ટ આઉટ લઈ લીધી છે, એટલે કે મેં પીડીએફ સેવ કરી લીધી છે. હવે તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે આ રીતનો ઇન્ટરફેસ આવી જશે. આ તમારા એપ્લિકેશન નંબર છે તે તમારે સાચવીને રાખવાના રહેશે. બરાબર, તો હું આને કોપી કરી લઉં છું અને સાચવીને રાખી દઉં છું. ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ અને એપ્લિકેશન નંબર તે આ દાખલ કરશો તો જ તમે ફોર્મ અહીંથી કન્ટિન્યુ કરી શકશો. હવે આપણે આગળ આ કેપ્ચા કોડ છે દાખલ કરી સબમિટ ઉપર ક્લિક કરી દઈએ. ઓકે, તો કેપ્ચા કોડ ને બધું દાખલ કરી દીધું છે. હવે આપણે સબમિટ ઉપર ક્લિક કરીએ એટલે એરર આવી ગયું છે. કેમ કે કેપ્ચા કોડમાં ઘણી વાર આપણે આમાં એરર આવે છે. કેપ્ચા કોડ આમાં ઘણી વાર દાખલ કરવાનો થશે અને કેપ્ચા કોડ આમાં એ રીતે લખેલો હોય છે કે આપણે કન્ફ્યુઝ થઈ જાય છે, કેપિટલ છે કે સ્મોલ. હવે આ દાખલ થઈ ગયું છે, ફોર્મ ખુલી ગયું છે. ત્યારબાદ આ રીતનું તમારે આખું આવી જશે. ત્યારબાદ અહીંયા નીચે આવી અહીંયા અપલોડ ડોક્યુમેન્ટ ઉપર આવી ગયું છે. પેલું આપણું સ્ટેપ પૂરું થઈ ગયું છે. મેં તમને પેલા જે ઓલામાં સ્ટેપ લખેલા હતા એ પ્રમાણે જ છે. બરાબર. હવે આપણે બીજું સ્ટેપ છે અપલોડ ડોક્યુમેન્ટ, એની પર ક્લિક કરી એટલે કે એ એમને રહેવા દેશે. પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ રીતનું આવી જશે. તમારે ઓકે કરી દેવાનું રહેશે ને આ રીતનો તમારે ઇન્ટરફેસ આવી જશે. ત્યારબાદ અહીંયા તમારે પ્રૂફ ઓફ તમે કયું પ્રૂફ નાખો છો તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. મેડિકલ સર્ટિફિકેટ ફોર્મ એજ પ્રૂફ. ત્યારબાદ તમારે એમાં એજ પ્રૂફમાં તમે શું નાખો છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે.
આપણે અહીંયા આપણે આ બધા ડોક્યુમેન્ટ છે એમાંથી કોઈ પણ નાખીશું. હું વોટર આઈડી કાર્ડ નાખું છું. ત્યારબાદ અહીંથી ચૂઝ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરી ત્યારબાદ તમારે અહીંથી તમારો જે ડોક્યુમેન્ટ જ્યાં રાખ્યું હોય તે સિલેક્ટ કરી અને અપલોડ કરી દેવાનું રહેશે. તો ત્યારબાદ અહીંયા અપલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે. એ થોડુંક લોડિંગ લેશે, અપલોડ થશે, થોડીક વાર રાહ જોવાની રહેશે. ઓકે, તો આ રીતનું લોડિંગ થઈ ગયા બાદ તમારે આ રીતનું અહીંથી વ્યૂ કરી શકો છો અને જો બરાબર હોય તો અહીંથી તમે કન્ફર્મ કરી શકો છો. એટલે એ અપલોડ થઈ જશે. ત્યારબાદ અહીંથી તમારે બીજું ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે એડ્રેસ પ્રૂફ માટે. એડ્રેસ પ્રૂફ માટે આપણે આધાર કાર્ડ અપલોડ કરીએ છીએ અને તેને સિલેક્ટ કરી ત્યારબાદ અહીંથી ડોક્યુમેન્ટમાં જઈ અને આધાર કાર્ડ આપણે જ્યાં છે ત્યાંથી સિલેક્ટ કરી દઈએ અને અપલોડ કરી દઈએ. એ પછી તમારે થોડી વાર રાહ જોવાની રહેશે અને કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અપલોડ થઈ જાય એટલે કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે વ્યૂ કરીને. ઓકે, અપલોડ થઈ ગયા બાદ તમારે કન્ફર્મ ઉપર ક્લિક કરી નીચે અહીંયા ફોટો સ્ટેપ છે તેમાંથી આવી જશે અને ત્યારબાદ હવે તમે નેક્સ્ટ કરી શકો છો. ઓકે, હવે આ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે. ત્યારબાદ હવે આપણે ફરી પાછો કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે. FZUQ87. હવે આપણે સબમિટ પર ક્લિક કરશું એટલે ફરી પાછું ફોર્મ ખુલી જશે અને અહીંથી અપલોડ ડોક્યુમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યાં ફોર્મ ભર્યું હતું હમણાં થોડીક વાર પહેલા, એટલે કે જે ઓલું કર્યું હતું એમાં એક પ્રોબ્લેમ આવી ગયો હતો. એટલે એમાં એક મેડિકલનું નાખવાનો ઓપ્શન આવતો હતો. તો અત્યારે આપણે ખ્યાલ નતો. મેં અત્યારે થોડુંક રિસર્ચ કર્યું કેમ આવે છે ઓપ્શન. એ આવવાનું કારણ એ છે કે જે ભાઈનું આપણે ફોર્મ ભર્યું છે ને તેને 40 વર્ષની ઉપર થઈ ગઈ છે ઉંમર. તો જેની પણ ઉંમર 40 વર્ષની ઉપર હોય એને એક મેડિકલ સર્ટિફિકેટ ડોક્ટર પાસે લખાવી અને અપલોડ કરવાનું રહેશે. બરાબર. તો આપણે ત્યાર પછી ફોર્મની બહાર નીકળી ગયા હતા. બરાબર. તો હવે ફરીથી તે ફોર્મને કન્ટિન્યુ કરવા માટે આપણે ફરી પાછું પરિવહનની વેબસાઇટમાં આવી ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ સર્વિસીસમાં જઈ તમારો સ્ટેટ સિલેક્ટ કરવાનો રહેશે. બરાબર. સ્ટેટ સિલેક્ટ કરશો એટલે આ રીતના ઓપ્શન આવી જશે. બરાબર. હવે આપણે આમાં ક્યાંય નથી જવાનું. નીચેના ઓપ્શનમાં આપણે અહીંયા અપલોડ ડોક્યુમેન્ટ લખેલ છે તેમાં જે આપણે ડોક્યુમેન્ટથી બાકી હતું ને એટલે અહીંથી તમે સિગ્નેચર અપલોડ કરી શકો છો, ડોક્યુમેન્ટ વ્યૂ કરી શકો છો અને અહીંથી ડોક્યુમેન્ટ સ્કેન એટલે જે અહીંથી ફોટો સિગ્નેચર થશે, અહીંથી ડોક્યુમેન્ટ જોઈ શકો અને અહીંથી ડોક્યુમેન્ટ અપલોડ થશે. બરાબર. અને અહીંયા તમારે તમારો એપ્લિકેશન નંબર જે હતો તે દાખલ કરવાનો. ત્યારબાદ ત્યાં તમારી બર્થ ડેટ દાખલ કરવાની અને ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરીને સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું એપ્લિકેશન ફરી ખુલી જશે. તો હું પણ કરી દઉં છું. કેપ્ચા કોડ દાખલ કરશો એટલે આ રીતનું તમારે ઓટીપી દાખલ કરવાનો ઓપ્શન આવી જશે. બરાબર. અહીંયા તમારે ઓટીપી દાખલ કરી ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. હું પણ કરી દઉં છું. બરાબર. મેં ઓટીપી દાખલ કરી દીધા. ત્યારબાદ હવે આવી જશે. હવે તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ફરી પાછું તમારું આખું ફોર્મ ખુલી જશે. બરાબર. અહીંયા હવે તમારે તમારા ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાના રહેશે. મેં પહેલા બે તો અપલોડ કરી જ દીધા હતા, તમે જોયું હતું ત્યારે. બરાબર. હવે આપણે અહીંથી મેડિકલ સર્ટિફિકેટ સિલેક્ટ કરશું. અહીંથી ફોર્મ એ બાય ઓથોરાઇઝ રજિસ્ટર મતલબ કે મેડિકલ સર્ટિફિકેટનું લખેલ છે તે સિલેક્ટ કરશું. ત્યારબાદ જે દી આપ્યું તે દીની તારીખ દાખલ કરવાની છે. તો આપણે તે પણ આમાં દાખલ કરી દેશું. તો હું ડાયરેક્ટ એની તારીખ આપી દઉં છું. એટલે આમાં મેડિકલ સર્ટિફિકેટમાં લખેલ નથી એટલે હું દાખલ નથી કરતો. તમારે જો આપેલું હોય તો કરી શકો છો. હું અહીંથી ડાયરેક્ટ એને જોઈ લઉં છું જ્યાં રાખેલ છે ત્યાંથી અપલોડ કરી દઉં છું. બરાબર. હવે ત્યારબાદ અપલોડ ઉપર ક્લિક કરશું. ત્યારબાદ તમારે જોવું હોય તો અહીંથી જોઈ શકો છો. નકર કન્ફર્મ કરી દેવાનું રહેશે. એટલે આ રીતનું થઈ જશે. ત્યારબાદ તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે આ તમારા ડેટા સેવ થઈ જશે. ફરી પાછું તમારું હોમ ખુલી જશે. હવે ફરી પાછા એકવાર કેપ્ચા કોડ દાખલ કરવાના રહેશે. પણ એક વસ્તુ યાદ રાખજો કે આ જે આપણે મેડિકલ સર્ટિફિકેટ દાખલ કર્યું છે મતલબ કે અપલોડ કર્યું છે એ ખાલી 40 વર્ષથી ઉપરના જેમાં હોય તેને જ આ લાગુ પડે છે. એનાથી નીચેનાને મેડિકલ સર્ટિફિકેટ જરૂરી નથી. આપણું ફોર્મ ફરીથી ઓપન થઈ ગયું છે અને અહીંયા આપણે ડોક્યુમેન્ટનું કમ્પ્લીટ થઈ ગયું. હવે સિગ્નેચર અપલોડ કરવાના છે માટે પ્રોસીડ કરશું. આ રીતનું આવી જશે. ત્યારબાદ અહીંયાથી તમારે તમારો ફોટોગ્રાફ સિલેક્ટ કરી અને અપલોડ કરવાનો રહેશે. તો હું પણ મારો ફોટોગ્રાફ જ્યાં પણ રાખેલ છે અ, તે અપલોડ કરી દઉં છું અને ત્યારબાદ અહીંયા તમારી સિગ્નેચર દાખલ કરવાની રહેશે. હું પણ તે અપલોડ કરી દઉં છું. ત્યારબાદ અપલોડ ફાઇલ ઉપર ફાઇલ એન્ડ વ્યૂ ઉપર ક્લિક કરશું એટલે અહીંયા અપલોડ થઈ જશે. સોરી, આપણે અહીંયા સિગ્નેચર નથી આવ્યા તો હું જરા ફરીથી કરી દઉં છું.
જે પ્રોબ્લેમ આવતો હતો એ સોલ્વ કરી નાખ્યો છે. બે જગ્યાએ ફોટા આવતા હતા એ હવે સિગ્નેચર આવી ગઈ છે બે એક નીચે, બરાબર. એટલે મેં એક ફોટો હતો એને બે અલગ અલગ નામથી સેવ કરેલા આવતો હતો, એટલે તમારે પણ આવે તો આ રીતે કરવાનું. હવે સેવ ફોટો એન્ડ સિગ્નેચર ઉપર ક્લિક કરવાનું, ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરવાનું. એટલે થોડુંક લોડિંગ લેશે પેજ, લોડિંગ લેવા દઈએ, થોડીક રાહ જોઈએ આપણે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે, બરાબર. હવે આ રીતે અપલોડ થઈ ગઈ સક્સેસફુલી. હવે આપણે શું કરશું, નેક્સ્ટ ઉપર ક્લિક કરશું એટલે ફરી પાછું આ ફોર્મ પહેલેથી ખુલશે. હવે આપણે અહીંયા કેપ્ચા કોડ દાખલ કરવાના રહેશે, બરાબર. કેપ્ચા કોડ હું દાખલ કરી દઉં છું ને આપણે ફરી પાછું આગળની પ્રોસેસ છે જે કરવાની રહેશે. હવે લગભગ લાસ્ટ પ્રોસેસ એ છે આપણે બુક અપોઇન્ટમેન્ટ, એટલે કે જ્યાં આપણે ટ્રાય દેવા જવાની છે એની તારીખ બુક કરવાની છે. હા, લગભગ એ જ છે, બુક LL શોર્ટ, બરાબર. તો હવે આપણે અહીંયા આરટીઓ જામનગર બધું છે તે જોઈ લેજો, બરાબર. હવે આપણે પ્રોસીડ ટુ બુક ઉપર જવા દઈએ. તો અહીંથી તમારે જે તારીખે જવાનું હોય તે તારીખ અને અહીંયા ટાઈમ આવે તે સિલેક્ટ કરી લેવાનો રહેશે. હું પણ મારું સિલેક્ટ કરી લઉં છું. તો આ રીતે તમે તારીખ ઉપર કોઈ પણ ક્લિક કરશો, બરાબર. મેં આ શનિવારની ક્લિક કર્યું છે એટલે તમને અહીંયા તારીખ તે દેખાડી દેશે જે તારીખ તમે સિલેક્ટ કરી છે, અને ત્યારબાદ તમારે જે ટાઈમ રાખવો હોય તે સિલેક્ટ કરી લેવાનો રહેશે. હું પણ આ રાખી દઉં છું અને બુક સ્લોટ ઉપર ક્લિક કરી દઉં છું, બરાબર. તો ત્યારબાદ આ રીતનો ઇન્ટરફેસ આવી જશે. અહીંયા સિક્યુરિટી કોડ એટલે કે ઓટીપી જે આવ્યો હોય તે દાખલ કરવાનો રહેશે. તમારા રજિસ્ટર નંબર ઉપર ઓટીપી આવશે તે દાખલ કરી ત્યારબાદ કન્ફર્મ સ્લોટ ઉપર ક્લિક કરવાનો રહેશે. હું ઓટીપી દાખલ કરી દઉં છું. તો આ રીતે ઓટીપી દાખલ કરી દેશો, ત્યારબાદ કન્ફર્મ સ્લોટ ઉપર ક્લિક કરશો એટલે થોડુંક પેજ લોડિંગ લેશે અને આ રીતનું તમને જોવા મળી જશે. આની આપણે પ્રિન્ટ આઉટ એક લઈ લેવી જોઈએ જેથી આપણે કંઈ પ્રોબ્લેમ આવે તો જોઈ શકીએ, બરાબર. તો આપણે આને પ્રિન્ટ લઈ લઈએ. ઓકે, આ પેલું પેજ છે અને સેવ કરી દઈએ. રેડી. ઓકે, મેં આની પ્રિન્ટ આઉટ લઈ લીધી છે એટલે સેફટી માટે આપણે કંઈ આની જો ઉમના નીકળે અહીંથી પ્રિન્ટ આઉટ તો આ તો આપણી પાસે રહે છે. અને આ પ્રિન્ટ લગભગ નીકળતી જ નથી, આવું એરર જ આવે છે. તો તમારે પણ આવે તો આનો સ્ક્રીનશોટ એક પાડી લેવાનો રહેશે. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે ફરી પાછું આવું આવી જશે. અહીંથી તમારે પાછા કેપ્ચા કોડ દાખલ કરવાના રહેશે અને આજુ ફેરે તમારે 1350 રૂપિયા ફી ભરવાની રહેશે, બરાબર. તે તમારે ઓનલાઈન પે કરવાના રહેશે. તો હું પણ તે પેલા ખોલી લઉં છું અને આ રીતનું ફરી પાછું આવી જશે. ત્યારબાદ અહીંથી ફી પેમેન્ટનું કહેતો હતો ને આવશે. હવે આના પછી પ્રોસીડ ઉપર ક્લિક કરશે એટલે આ રીતનો ઇન્ટરફેસ જોવા મળી જશે તમારે. અહીંથી તમારે તમારા એપ્લિકેશન નંબર, અહીંયા તમારી બર્થ ડેટ અને ત્યારબાદ ક્લિક હિયર ઉપર ક્લિક કરવાનું રહેશે. હું પણ દાખલ કરી દઉં છું. ઓકે, તો આ રીતે મેં ફિલ કરી દીધું. ત્યારબાદ ક્લિક હિયર ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આ રીતનું તમારું આવી જશે. 1350 રૂપિયા છે કેમ કે મેં 4 વ્હીલ 2 વ્હીલ બંનેનું રાખ્યું છે, બરાબર. અને આમાં તમે જોઈ પણ શકો છો શેની શેની ફી તમારી પાસે લીધી છે. ત્યારબાદ અહીંથી આ SBI સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમારા કેપ્ચા કોડ દાખલ કરવાના રહેશે. તો હું પણ દાખલ કરી દઉં છું, બરાબર. તમારે પણ વ્યવસ્થિત રીતે સરખા જોઈ અને કેપ્ચા કોડ દાખલ કરવાના રહેશે. આ લાલ અક્ષરથી લખાશે, એમાં કઈ ભૂલ નથી, એ આ રીતના જ દેખાડશે. ત્યારબાદ પે નાઉ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આ રીતનું આવી જશે. તમારે આઈ એગ્રી પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ પ્રોસીડ ટુ પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે, પ્રોસીડ ફોર પેમેન્ટ ઉપર, બરાબર. ત્યારબાદ આ રીતનું લોડિંગ લેશે અને તમારી સામે કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળી જશે આખા પેમેન્ટનો. અહીંથી તમારે જે રીતે પેમેન્ટ કરવું હોય, ડેબિટ કાર્ડથી, પછી SBI ના ક્રેડિટ કાર્ડથી કરવું હોય, નેટ બેન્કિંગથી કરવું હોય, જે કરવું હોય તમને જે ઈઝી પડે એનાથી કરી શકો છો. હું અત્યારે સિમ્પલી યુપીઆઈ QR કોડથી પેમેન્ટ કરીશ, બરાબર. અને યુપીઆઈ QR કોડથી પેમેન્ટ કરીશ. એક મિનિટ, આપણે યુપીઆઈ QR કોડ સિલેક્ટ કરીને ત્યારબાદ પેના ઉપર ક્લિક કરી દઈશું. ઓકે વિદ્યાર્થી, તો હવે હું જરા ગૂગલ પે ઓપન કરી લઉં મારા ફોનમાં પહેલા. ઓકે, તો ગૂગલ પે મેં ઓપન કરી લીધું. ત્યારબાદ હવે પે ના ઉપર ક્લિક કરીશ એટલે એક QR કોડ ખુલી જશે. હું સ્કેન કરી ને પેમેન્ટ કરી દઉં છું. એક જ મિનિટ. ઓકે, તો ડન, પેમેન્ટ ડન થઈ ગયું છે. થોડી વાર રાહ જોવાની છે. અહીંથી ક્યાંય જવાનું નથી ને કે તમારા પૈસા કપાઈ જશે અને પાછો ક્યાંયથી જવાબ પણ નહીં મળે. જો મારા કપાઈ ગયા છે. ઓકે, થોડી વાર રાહ જોઈએ આપણે શું આવે છે. વેઇટ, આપણે 4 મિનિટનો વેઇટિંગ છે તો વાટ જોઈ લઈએ. ઓકે, ફાઇનલી તો આ રીતનું આવી ગયું. મેં થોડો વિડીયો પૂઝ કરી નાખ્યો હતો કેમ કે તમારે વધારે વાટ ના જોવી પડે. ત્યારબાદ આપણે ક્લિક હિયર ટુ પ્રિન્ટ રિપોર્ટ ઉપર ક્લિક કરશી. અહીંથી તમારે કેપ્ચા કોડ દાખલ કરવાનો છે જે ઉપર આપ્યો તે
પણ ઓલો આવે કે ભાઈ પ્રિન્ટ ના લઈ શકો તો તમારે આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, કેમ કે તમારી પાસે એક પ્રૂફ થઈ જાય કે તમે પેમેન્ટ કરી દીધું છે. ગેટ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો ઇન્ટરફેસ જોવા મળી જશે. અહીંથી તમારે ફરી પાછો અહીંથી કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે. તે લાલ અક્ષરથી લખેલ આવશે. એનું કારણ છે કે આમાં તમે કેપ્ચા કોડ પ્રોપર જોઈ શકો. આનું બીજું કંઈ કારણ નથી કે કેપ્ચા કોડમાં ભૂલ નથી. ત્યારબાદ પ્રિન્ટ રિપોર્ટ ઉપર ક્લિક કરશું. એની પહેલા આપણે એમ કહીએ છીએ કે આ સિલેક્ટ કરો. ઓકે, એરર આવી ગયું છે મારા ખ્યાલથી. તો આપણે ફરી પાછું કઈ રીતે પ્રિન્ટ કરવી તે તમને બતાવી દઉં. એક મિનિટ વાટ જુઓ. આપણે પરિવહન સર્ચ કરવાનું, ફરી પાછું એની વેબસાઇટમાં જવાનું, ફરી પાછું આપણે આવી એડ કે આવે તો ક્લોઝ કરી દેવાની. ત્યારબાદ આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ સર્વિસીસમાં જવાનું. એ રીતના ઘણી વાર થશે, કેમ કે આમાં ઘણા બધા સરકારી વેબસાઇટ છે એટલે લોડ ના લઈ શકતી હોય. તો આપણે અહીંયા એપ્લાય ફોર ડ્રાઇવિંગ સોરી ફોટો ઓપ્શન ચૂઝ થઈ ગયો. અહીંથી આપણે એક પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ એની પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારા એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ અને ગેટ ઓટીપી. ઓકે, તો આ રીતે આપણે એપ્લિકેશન નંબર ને ઓટીપી મતલબ કે ડેટ ઓફ બર્થ દાખલ કરી દીધા. હવે જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આ રીતનું આવી જશે. ઓકે ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઓટીપી દાખલ કરવાના. ત્યારબાદ સબમિટ ઓટીપી પર ક્લિક કરવાનું. ઓટીપી જોઈ લઉં છું. તો આ રીતે ઓટીપી દાખલ કરી સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ખુલી જશે. બહુ ઓટીપી માગે છે આમાં કેપ્ચા કોડ ને, બરાબર? તો દાખલ કરતા રહેવાના, મૂંઝાવાનું નહીં. અહીંથી પહેલેથી ચાલુ કરવાનું, આ છેડા લગી બધાય ડાઉનલોડ કરવાના છે. તો પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરશી એટલે લગભગ ખુલી જવું જોઈએ. પાછું ક્લિક કરી એટલે આ રીતનું ખુલી જાય. અને તમારે સેવ કરી લેવાનું રહેશે. અને તમારે જે નામ રાખવું હોય તે રાખી શકો છો, બરાબર? હું 11 થી ચાલુ કરું છું. બરાબર, તમારે જે રાખવું હોય તે રાખી શકો, એવું નથી મેં રાખ્યું જે રાખવું. પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ 1, બરાબર. હવે આ પણ ડાઉનલોડ કરી લઈએ. નું પણ નામ આપી દઉં. લાઈનમાં નામ આપો એટલે તમને ખ્યાલ આવે કે લાઈનમાં આપણે ડાઉનલોડ કર્યું. આ બધાની પ્રિન્ટ તમારે લઈને સાથે આરટીઓ જવાનું રહેશે. અને પ્લસમાં 40 વર્ષની ઉંમર હોય માથેની તો તમારે મેડિકલ સર્ટિફિકેટ પણ સાથે લઈ જવાનું રહેશે. તો આ પણ આપણે ડાઉનલોડ કરીને રાખી દઈએ છીએ. હું લાઈનમાં નામ આપું છું, તમારે જેમ આપવો એમ આપી શકો છો. બધા તમારે ડાઉનલોડ કરવાના રહેશે. હું જેમ કરું છું એમ એકવાર ક્લિક કરશો એટલે આ રીતનું થોડુંક લોડિંગ લેશે, બરાબર. અને આ તો મારા ખ્યાલથી આપણે કર્યું હતું, છતાં પણ એકવાર પાછું લાઈનમાં આપણે ગોઠવવા માટે રીતિ કરી દઈએ. લેપટોપ વાપરતો હોય તો કંટ્રોલ પી દબવો એટલે પ્રિન્ટ આવી જાય, બરાબર. તો આપણે આને પેલું પેજ કરવા માટે છેલ્લું છે તે ઇગ્નોર કરી દઈએ. ત્યારબાદ સેવ ઉપર ક્લિક કરી અને નામ આપી દઉં 14. લગભગ મારા ખ્યાલથી 4 થી 5 આવા થશે તમારી પાસે. અને ત્યારબાદ પ્રિન્ટ એકોનેટ જે છે, હવે આનું પણ આપણે કંટ્રોલ પી કરી દઈએ. આનું પણ આપણે એક લઈ લઈએ, કંટ્રોલ પી. કંટ્રોલ પી થોડુંક લોડિંગ લે છે, નેટ સ્લો છે થોડુંક અત્યારે, તો રાહ જોઈએ આપણે. ઓકે, તો આ રીતે આવી ગયું છે. હવે આપણે આમાં આ પેજને ઇગ્નોર કરશું, પેલું પેજ એક જ લેશું કે પાછળની આપણે કંઈ જરૂર નથી. આપણે આજની જ જરૂર છે. સેવ ઉપર ક્લિક કરશું, ત્યારબાદ નામ આપી દઈએ. મારા ખ્યાલથી આટલા જ થશે. આના પછી લગભગ નહીં થાય. આપણે છતાં પણ ટ્રાય કરી લઈએ. અહીંથી તમે પણ પ્રિન્ટ ઉપર ક્લિક કરીને પણ કરી શકો છો. આપણે એની પહેલા પણ આવી ગયું હતું, એમાં આવું એરર આવે છે તો આપણે તમને કીધું હતું કંટ્રોલ પી દબીને અથવા તો આનો સ્ક્રીનશોટ પાડીને પણ કરી શકો છો, મોબાઈલથી ભરતા હો તો. અને ત્યારબાદ આ થઈ ગયું હતું, બાકી બધા તો થઈ ગયા મારા ખ્યાલથી. એની પર ક્લિક કરી તો આવું એરર આવે છે એને જવા દઈએ, કેમ કે આ ફીની રિસિપ્ટ નથી થતી. આ કયું છે, આ તો આપણે કરી લીધું. તો બસ વિદ્યાર્થી મિત્રો, આટલા ડોક્યુમેન્ટ તમારે ડાઉનલોડ કરવાના રહેશે. અને બસ આટલું કરી નાખશો એટલે તમને ટેક્સ્ટ મેસેજ પણ આવી ગયો હશે, જે નંબરથી તમે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય છે તેમાં, કે ભાઈ તમારું સ્લોટ બુક થઈ ગયો છે, આ કયા તારીખે તમારે જવાનું રહેશે અને તમારું પેમેન્ટ સક્સેસફુલી થઈ ગયું છે. અને આ બધા ડોક્યુમેન્ટની જે મેં તમને હમણાં પ્રિન્ટ આઉટ કઢાવી એટલે કે પીડીએફ બનાવડાવી,
તે બધા ડોક્યુમેન્ટ તમારે સાચવીને રાખવાના છે. તેની એક પ્રિન્ટ લઈ લેવાની છે. પ્લસમાં મેડિકલ સર્ટિફિકેટ જે આપણે બનાવવાનું મેં તમને કીધું હતું 40 વર્ષની ઉપરની ઉંમર હોય તેને જરૂર પડશે. તે પણ તમારે સાથે જોડવાનું રહેશે, બરાબર. અને આ બધા ડોક્યુમેન્ટનો એક સેટ બનાવી અને તમારે જે તારીખે તમે બુક કરી હોય, જે ટાઈમે બુક કરી હોય એની અડધી કલાક અથવા તો 15 મિનિટ વહેલા તમારે તે જગ્યાએ પહોંચી અને ડોક્યુમેન્ટ રેડી કરીને ઊભું રહેવાનું રહેશે. ત્યારબાદ તમારો વારો આવે એટલે અંદર જઈ ડોક્યુમેન્ટ તમારે આપવાના, તમારે ટેસ્ટ આપવાની રહેશે. તે તમને ત્યાંના એજન્ટ રહેશે જે પણ રાખેલા હશે સર મેમ, તે તમને તમારા કોમ્પ્યુટર ઉપર બેસાડશે. ત્યાં તમારે શાંતિપૂર્વક બધા ઓપ્શન આપેલા હશે એમસીક્યુના, તે તમારે માઉસથી ટીક કરી અને સાચા આન્સર ક્લિક કરવાના રહેશે. ને તેની તૈયારી કરવા માટે ઘણા આમાં મટીરિયલ પણ અવેલેબલ છે આરટીઓની વેબસાઇટમાં, અને એનું એપ્લિકેશન પણ છે. તમે ટ્રાય દઈને કરી શકો છો. જો તમારે તેની જરૂર હોય તો કોમેન્ટ કરજો, આપણે તે પણ તમને આપશે તેની લિંક પણ, બરાબર. તો આપણે વિડીયો અહીં સુધી રાખીએ છીએ. ઘણો લાંબો વિડીયો થઈ ગયો છે મને ખબર છે, પણ તમે આખો વિડીયો જોયો હશે અત્યાર સુધી તો તમને આખી પ્રોસેસ ખબર પડી ગઈ છે લાયસન્સ બનાવવાની. અને જેને ના જોયો એને પણ ધન્યવાદ, જોયો હોય એને પણ ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા ઇન્ફોર્મેશન વાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.